नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत के युवा इंजीनियर मोहित केनिया और अभिषेक खंभाटा ने देश का पहला एआई संचालित स्मार्ट ड्रोन बनाया है, जो सीधे मोबाइल फोन से कनेक्ट होता है। इसमें एक सिम कार्ड लगाया गया है, जिससे इसे कॉल करके कमांड दी जा सकती है। ड्रोन में पावरफुल स्पीकर लगा है, जो पुलिस कंट्रोल रूम से सीधे अनाउंसमेंट कर सकता है। यह ड्रोन ट्रैफिक कंट्रोल, क्राउड मैनेजमेंट और इमरजेंसी में बेहद उपयोगी साबित होगा। इसकी खास बात यह है कि इसे मोबाइल से भी ऑपरेट किया जा सकता है। यह प्रोजेक्ट 2023 में स्टार्टअप के रूप में शुरू हुआ था। जल्द ही यह ड्रोन सूरत पुलिस विभाग में शामिल किया जाएगा। मारू नाम अभिषेक खंभाता है। अच्छा, આપણે ડ્રોન બનાવ્યું છે કઈ પ્રકારનું? અમે એક ડ્રોન બનાવ્યું છે, એનું નામ P40 છે। આ ડ્રોન અમે પેટ્રોલિંગ અને સર્વેલન્સના મધ્યનજર રાખતે બનાવ્યું છે। આ વસ્તુનું એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે અગર એક પોલીસ ઓફિસર રાતના 2 વાગે પેટ્રોલિંગ કરે છે ડ્રોનના થ્રુ, એમને રાતના નીચે 2-3 વાગે કંઈક મિશિવિયસ એક્ટિવિટી દેખાય છે, તો એઝ અ પોલીસ ઓફિસર ડ્રોન ત્યાં પાસે લઈ જશે। અને અમારા ડ્રોનમાં એક એવી સિસ્ટમ લાગેલી છે જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે, એ છે એડવાન્સ PA સિસ્ટમ યુઝિંગ સેલ્યુલર કમ્યુનિકેશન। હું ત્યાં ફોન કરીશ અને ડ્રોન મને ઓળખી જશે કે અભિષેક ફોન કરે છે અને એની જાતે ફોન પિક કરશે, અને જે પણ હું કમાન્ડ સેન્ટરથી બોલું છું એ સેલ્યુલર કમ્યુનિકેશનના થ્રુથી મને ડ્રોનના થ્રુ સંભળાશે। એટલે અગર મને કંઈ બી અનાઉન્સમેન્ટ કરવી હોય, મારો ખાલી એક જ ફોન કોલ દૂર રહેશે એ અનાઉન્સમેન્ટ। આનાથી મને બહુ બધી રેન્જ મળશે, જ્યાં સુધી મારો સેલફોનનો નેટવર્ક છે ત્યાં સુધી હું કશે બી અનાઉન્સમેન્ટ કરી શકીશ। હવે તમે પ્રશ્ન પૂછશો કે સેલફોનનો નેટવર્ક નહીં હોય ત્યારે શું? તમારું ડ્રોન પ્રાઇવેટ નેટવર્ક ઉપર પણ કામ કરે છે, જેમાં ખાલી મારું ફોન અને ડ્રોન જ લેચ થઈ શકે છે, બીજું કોઈ લેચ નહીં થઈ શકે। ડ્રોન બનાવતા કેટલા દિવસો લાગ્યા? અમારી આમ જોવા જાય તો R&D આખી 2 વર્ષની રહી છે। આ સરળ નહીં હતું અમારા માટે। અને આજે જે તમે જોઈ રહ્યા છો, ડ્રોન આજે બધા જ બનાવે છે, પણ એક યુઝ કેસ, એક એપ્લિકેશન, એક સોલ્યુશન બનાવવાનું બહુ ડિફિકલ્ટ છે એના થ્રુથી। આજે અમે જે લઈ આવ્યા છે તે એક પ્રોપર સોલ્યુશન છે। આ ડ્રોનની અંદર અમે AI પણ યુઝ કર્યું છે। AI થ્રુથી બધી રિયલ ટાઈમ પ્રોસેસિંગ થાય છે, જે આજે બહુ ઓછી કંપનીઝ કરી રહી છે। देखते रहिए द हिंद 24 न्यूज।